પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલું બળિયા બાપજી એવા વાડીનાથ દાદાનું અનેરું મહત્વ છે. મહાભારતના યુદ્ધમાં ભીમપુત્ર બર્બરીકને માતાએ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું, પરંતુ બર્બરીક પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું. જે તે સમયે કૌરવ વિજય થતાં બર્બરીક પાંડવ સેના નાની હોવાથી તેની હાર થશે તેમ માની તે ભગવાન કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા અને તેને રોકવા ચલાવેલા સુદર્શન ચક્રથી બર્બરીકના શરીરના અંગોના 5 ટુકડા થયા હતા, જે વિવિધ સ્થળોએ પડ્યા હતા. બાદમાં ભગવાન કૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું અને ત્યારથી બળિયા બાપજી તરીકે પૂજાય છે. આજે તેમને ચર્મરોગ દૂર કરનાર દેવ તરીકે વિશ્વમાં પૂજા થાય છે. વડોદરાના પોર, સુરતના કીમ પાસેના શિયાદલા ગામ અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા, જે જગ્યા ઉપર તેના દેવસ્થાનો આવેલા છે. સજોદ ખાતે ચૈત્ર માસના રવિવાર, મંગળવાર અને ગુરુવારે તેમના દર્શનનું અનેરું મહત્વ હોય છે. ચૈત્ર માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે અને લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા તેમજ ટાળું જમવા માટે વિશેષ આવી રહ્યા છે. વાડીનાથ દાદાના મંદિરના પટાંગણમાં આવેલ વર્ષો જૂનો કૂવો આવેલો છે, જેમાં ચૈત્ર માસમાં ગરમી નહીં થાય તે માટે ભક્તો જલાભિષેક કરી મંદિરને ઠંડુ રાખે છે. તેમજ ચૈત્ર માસમાં વાડીનાથ દાદાના મંદિરે ટાળું જમવાનું મહત્વ હોવાથી ભક્તો ટાળું જમવા માટે આવે છે અને માનતા પૂર્ણ કરે છે.